બનાસકાંઠાના પાલનપુરમાં ગુમ થયેલી યુવતીની પોલીસે તપાસ કરતા ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાલનપુરમાં 2 સપ્તાહ પહેલા લવ જેહાદનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। પાલનપુરના ભાગલ ગામના જાવેદ ઉસ્માન મરેડિયા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। ભાગળ ગામના શખ્સે પાલનપુરની દીકરીને ફસાવી હતી। દીકરીને ફસાવી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું અને બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું। દીકરીના પરિવારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ દીકરીને આરોપીની ચુંગલમાંથી છોડાવી છે। પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે એક સંકમદ મોબાઈલ નંબરની શોધખોળ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ભાગળ જાગાણા ખાતે રહેતા જાવેદ ઉસ્માનભાઈ પટેલ મુમુનનો હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તેની શોધખોળ કરી ઝડપી લઈને પોલીસ મથકે પૂછપરછ કરવામાં આવી હતી। કે જાવેદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે 47 વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી। પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે। ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે। આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે। કે